પણ એક દ્રૌપદીએ બૂમ પાડી, હે કૃષ્ણ, અને ભગવાન તુરંત પહોંચી ગયા અને એક પછી એક સાડી અર્પણ કરવા લાગ્યા. અને દ્રૌપદીની લાજને ભગવાન કૃષ્ણએ બચાવી છે. તો એ કૃષ્ણ આજે પણ ક્યાંય ગયા નથી, પણ મારી અને તમારી શ્રદ્ધા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. તો નારદજી ભક્તિ મહારાણીને સમજાવે છે અને સમજાવ્યા પછી નારદજી પેલા બંને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ બેમાંથી કંઈ જાગતા નથી. એટલે નારદજી કહે છે કે અહો નિદ્રા કથમ યાતિ વૃદ્ધત્વમ ચ મહત્તરમ. તમને ઊંઘ કેમ આવે છે? જાગો. જાગ્યા નહીં. ભક્તિ મહારાણી વિચાર કરે શું થશે. નારદજીએ ભક્તિ મહારાણીને કહ્યું, ચિંતા નહીં કરો, આના માટે હું કંઈક વિચાર કરું છું, કેવી રીતે જાગૃત થાય, આને પુષ્ટિ કેવી રીતે મળે એનું સંશોધન, એની દવા શોધી આવું. તમે બેસો. પછી નારદજી નીકળ્યા. ફરતા ફરતા પુષ્કર, પ્રયાગ, કાશી, રામેશ્વર, રંગનાથ બધે ફરતા ફરતા બદ્રી વિશાલ તીર્થમાં પહોંચ્યા અને ત્યાં સનત કુમારોને મળ્યા અને ત્યાં આ બધી વાત કરી. ભાઈ જો, કારણ કે હું એને જગાડતો હતો ત્યારે આકાશવાણી થઈને એણે કહ્યું સત્કર્મ કરો. કયું સત્કર્મ કરવું એ ખબર નથી, એટલે શોધતો અહીં પહોંચ્યો છું. જો તમને ખબર હોય તમે બતાવો. મારી ચિંતાનો વિષય માત્ર આટલો છે કે સત્કર્મ કરવાનું કહ્યું છે આકાશવાણી. હવે કયું સત્કર્મ કરવું એ કહ્યું નથી. એટલે જો તમે જાણતા હો, અરે નારદજી, સનત કુમારો કે એમાં ચિંતા કરવાની કોઈ જરૂર છે કંઈ? સનત કુમારોએ કહ્યું કોઈ ચિંતાની જરૂર નથી. સાંભળો. મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષન ચિત્તે સમાવહ ઉપાયમ સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવહિ. સનત કુમારોએ કહ્યું, દેવર્ષિ, આનો ઉપાય તો પહેલેથી બતાવેલો છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા નહીં કરો, ઉપાય છે. નારદજી પૂછું, બોલો, જલ્દી બોલો, કયો ઉપાય છે? અરે કહું, શાંતિ રાખો. હા, અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરો. તમે વિરક્તોમાં પણ શિરોમણી છો અને ધન્યવાદને પાત્ર છો. અને એટલું જ નહીં, સદા શ્રી કૃષ્ણદાસાનમ અગ્રણી યોગ ભાસ્કર. ભગવાન કૃષ્ણના જે ભક્તો છે એમાં તમે આગળ પડતા છો. તમારું નામ સૌથી પહેલું છે અને તમે આવી ચિંતા કરો. તમે એમ કહો સત્કર્મ શું છે મને ખબર નથી. તો સાંભળો. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ તે તો કર્મ વિસૂચકાહ. આ બધા જ સત્કર્મો છે. દ્રવ્યનું દાન, સારા માર્ગમાં રૂપિયા વાપરવા, એ પણ એક સત્કર્મ છે, દ્રવ્ય યજ્ઞ. તો તમે અહીંયા 4 કલાક એક આસન ઉપર બેસો ને, એ તમારું તપ છે, તપો યજ્ઞ. અહીંયા તમે દાન દક્ષિણા અહીંયા ગૌશાળા માટે આપો ને, અહીં તો આપશો એ ગૌશાળામાં જ જવાનું છે અને એ પેટી છે એમાં પણ, અને તમારે ખુલ્લા હાથે દાન કરવાનું છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. દાન કરવું એ પણ યજ્ઞ છે, તપ કરવું એ પણ યજ્ઞ છે, યોગ કરવો એ પણ યજ્ઞ છે, સ્વાધ્યાય કરવો એ પણ યજ્ઞ છે, અને બીજાને જ્ઞાન આપવું એ પણ એક સત્કર્મ, એ પણ એક યજ્ઞ છે. આ બધા જ સત્કર્મો છે. સનત કુમારો કહે છે બધા સત્કર્મો છે, પણ એમાં જ્ઞાન યજ્ઞ છે સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે. અને જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે ને એમાં પણ શ્રીમદ ભાગવતાલાપા સતો ગીત શુકાદિભિ. ભાગવતજીની કથા છે ને એ શ્રેષ્ઠ સત્કર્મ છે. ભાગવતજીની કથાનું જ્ઞાન છે ને એ સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે.